તમને જાણીને નવાઈ લાગશે કે ગેનીબેન ઠાકોર જે વાવ વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે જીતેલા એ જ બેઠક ઉપરથી એમને ઓછા મત મળ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે અને 2014 અને 2019માં ભાજપ બધી 26 બેઠકો જીત્યું હતું, પરંતુ આ વખતે ભાજપે બનાસકાંઠાની એક બેઠક ગુમાવવી પડી। તો બનાસકાંઠા પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આ સીટ જીતી ગયા। કઈ વિધાનસભામાં ગેનીબેન ઠાકોરને સૌથી વધારે ફાયદો થયો અને કઈ બેઠક ઉપર એમને નુકસાન થયું એના વિશે વાત કરીશું। તમને જાણીને નવાઈ લાગશે કે ગેનીબેન ઠાકોર જે વાવ વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે જીતેલા એ જ બેઠક ઉપરથી એમને ઓછા મત મળ્યા છે। હું આના વિશે તમારી સાથે વિગતવાર વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, જ્યારે 4 જૂને લોકસભા 2024ના ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક ઉપર બધાની નજર હતી અને જ્યારે પરિણામ ચાલુ થયા ત્યારે બનાસકાંઠા ઉપર ઘણી ઉથલપાથલ જોવા મળી હતી। ગેનીબેન ઘણી વખત આગળ રહેતા હતા તો ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી થોડાક આગળ થઈ જતા હતા। એમ આખો દિવસ બપોર સુધી એવું જ ચાલ્યું અને છેલ્લી ઘડી સુધી ભાજપ અને કોંગ્રેસ અને ગેનીબેન ઠાકોર બધાના શ્વાસ અદ્ધર હતા કે આખરે આ બનાસકાંઠાની બેઠક જીતશે કોણ। હવે ગેનીબેન ઠાકોરને કઈ વિધાનસભામાં ફાયદો થયો? આ બનાસકાંઠા છે એમાં 7 વિધાનસભા આવે છે। એમાં એક આવે છે વાવ વિધાનસભા, એક થરાદ વિધાનસભા, એક દાતા વિધાનસભા, એક પાલનપુર વિધાનસભા, એક ડીસા વિધાનસભા, એક ધાનેરા વિધાનસભા। તો આ જે બધી વિધાનસભા આવે છે એમાં થરાદની અંદર ભાજપને 14,586 વધારે મત મળ્યા, એટલે ગેનીબેનને આ વિસ્તારમાં ઓછા મત મળ્યા। ધાનેરાની અંદર 1650 ભાજપને વધારે મત મળ્યા અને ડીસાની અંદર 11,535 ભાજપને વધારે મત મળ્યા। આ વિસ્તારોની અંદર ગેનીબેનને ફટકો પડી રહ્યો હતો અને પોસ્ટલ બેલેટ હતા એમાં પણ 906 ભાજપને વધારે મત મળેલા હતા। હવે 2 બેઠક એવી છે, 2 વિધાનસભા બેઠક એવી છે જે ગેનીબેન ઠાકોર માટે ગેમ ચેન્જર સાબિત થઈ। એક દાતામાં ગેનીબેન ઠાકોરને 11,018 વધારે મત મળ્યા અને પાલનપુરની અંદર 29,150 વધારે મત મળ્યા। દિયોદરની અંદર પણ 20,576 વધારે મત મળ્યા। મતલબમાં 3 વિધાનસભા બેઠક, એક દાતા, પાલનપુર અને દિયોદર, એ ગેનીબેન ઠાકોર માટે ગેમ ચેન્જર સાબિત થઈ। બીજું કે ગેનીબેન ઠાકોરે જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થયા એ પછી મીડિયા સાથેની વાતમાં એવું કીધેલું હતું કે મને પાલનપુર બેઠક પરથી આટલા બધો મત મળશે એવો બિલકુલ અંદાજ નહોતો। મને એટલું હતું કે ગામડાના વિસ્તારોની અંદર મને વોટ વધારે મળશે, પરંતુ પાલનપુરના જે મતના આંકડા સામે આવ્યા એ મારા માટે પણ બહુ ચોંકાવનારા છે। બીજું કે ભાજપ માટે એક ડેન્જર વાત પણ આ વખતે એ સામે આવી છે કે અત્યાર સુધી એક એવી માન્યતા છે કે શહેરી વિસ્તારના જે મતદારો છે એ ભાજપને વોટ આપે છે અને ગામડા વિસ્તારના જે લોકો છે એ કોંગ્રેસને મત આપે છે, પરંતુ આ વખતે બનાસકાંઠાની ચૂંટણીમાં શહેરી વિસ્તારના લોકોએ પણ કોંગ્રેસને મત આપ્યા। એ વાત ભાજપ માટે બહુ જ રેડ બત્તી સમાન છે, કારણ કે એ વાત ભાજપે જોવી પડશે। દિયોદરની અંદર ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણ હતા અને આ વખતની જે બનાસકાંઠાની લડાઈ હતી એ ઠાકોર વર્સિસ ચૌધરીની હતી, કારણ કે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર ઊભા હતા અને ભાજપમાંથી ડૉક્ટર રેખાબેન ચૌધરીને પહેલી વખત ઉમેદવાર બનાવવામાં આવેલા હતા। પણ આ જે કેસાજી ચૌહાણ છે એ ઠાકોર સમાજમાંથી આવતા હોવા છતાં ઠાકોર સમાજના જે મતો છે એ રોકી શક્યા નહીં અને કોંગ્રેસમાં
ઠાકોર સમાજના મત ગયા, એટલે ઠાકોર સમાજની જે નારાજગી હતી એને રોકવામાં કેસરજી ચૌહાણ નિષ્ફળ નીવડ્યા. ગેનીબેન ઠાકોરે એક ઇન્ટરવ્યૂની અંદર એવું પણ કીધું કે સવારે જ્યારથી મત ગણતરી ચાલુ થઈ ત્યારથી 2:30 વાગ્યા સુધી શ્વાસ અદ્ધર હતા, પરંતુ 2:30 વાગ્યા પછી એક નુકસાનવાળી બેઠકની ગણતરી થઈ ગઈ અને એ પછી લીડવાળી જે ગણતરી ચાલુ થઈ પછી મને હાશકારો થઈ ગયો હતો કે હવે મને વાંધો નહીં આવે, હું કમસે કમ 15,000 થી 16,000ની લીડથી જીતીશ, એવું ગેનીબેન ઠાકોરે કીધું હતું. બીજું, ગેનીબેન ઠાકોરની જીત પાછળનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે પ્રિયંકા ગાંધી આ વખતે બનાસકાંઠાની બેઠક ઉપર રેલી કરી ગયા હતા અને એમણે ત્યાં આગળ સંબોધન કરતી વખતે ગેનીબેન ઠાકોરના ખભા પર હાથ મૂક્યો હતો. એ વાત લોકોના માટે બહુ ઇમોશનલ સાબિત થઈ હતી એવું રાજકારણના જાણકારોનું કહેવું છે. તો આ બધા કારણોને લીધે ભાજપે એક બેઠક ગુમાવવી પડી અને ગેનીબેન ઠાકોરે જાહેરાત કરી છે કે હવે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે, કારણ કે હવે તેઓ સાંસદ બન્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.